Hello friends, welcome to Merchant Engineering College, Electrical Department. It is our third lecture of chapter 3, Programmable Logic Controllers. Okay. So in previous lecture, we discussed about architecture of PLC and basic structure of PLC. Okay. In this lecture, the basic learning outcome is to understanding the PLC programming and understanding the ladder diagram. Okay, it is very important topic, PLC programming and understanding the ladder diagram. Okay, let's we start with PLC programming. તો મિત્રો PLC પ્રોગ્રામિંગમાં કયા કયા ફેક્ટર કામના છે? તો કે પહેલું છે નોલેજ ઓફ ધ પ્રોસેસ ટુ બી કંટ્રોલ. એટલે આપણે જે પ્રોસેસ કંટ્રોલ કરવાની છે એના વિશેનું ડિટેલ નોલેજ વી હેવ ટુ આપણી પાસે હોવું જ જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ સ્કીમેટિક, એટલે આપણી પાસે જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, જે સ્કીમ્સ છે, એનું એકચ્યુઅલી આપણને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. અને જે રીતે જેમ કે મારે કોઈ લોજિક કરવું છે ઇમ્પ્લિમેન્ટ, પણ એ કેવી રીતે થશે, એ કયા ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ થશે, એની મને પાક્કા પાયે ખ્યાલ હોવો જોઈએ. એન્ડ એપ્રિસિએશન ફોર ધ લોજિક ઓપરેશન એન્ડ ફોર ધ વેરિયસ ટાઈપ ઓફ લોજિક એન્ડ રિલે ડિવાઇસીસ. ઓકે, તો મારી પાસે આ બધી વસ્તુ જો હોય તો એટલે ત્રણ ફેક્ટર જો મારા પાસે પરફેક્ટ હોય તો હું પ્રોપરલી પ્રોગ્રામિંગ કરી શકું અને મારું પ્રોગ્રામિંગ સફળ થાય. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. મિત્રો અહીંયા બેઝિક તમને PLC પ્રોગ્રામિંગ માટેનો બેઝિક એક ડાયાગ્રામ આપ્યો છે. આ એક સિમ્પલ સિસ્ટમ છે. આવી કોઈ પણ સિસ્ટમ તમે લઈ શકો. જુઓ મિત્રો, કોઈ એવું જરૂરી નથી કે ભાઈ આપણે એક્ઝામ બુકમાં આ સિસ્ટમ બતાડી છે તો આપણે આ જ દોરવી. તમે તમારી મૌલિકતાથી પણ દોરી શકો, પણ હા કન્ડિશન એ કે સાચી હોવી જોઈએ. હવે જુઓ અહીંયા કેવું છે, 1 PB એટલે પુશ બટન 1 CR એટલે કે આને શું કહેવાય, કોન્ટેક્ટ રિલે. અને આ કેવું છે, નોર્મલી ઓપન. તમને ખબર છે નોર્મલી ઓપન એક કોન્ટેક્ટ રિલે છે, આ બીજું કોન્ટેક્ટ રિલે છે, નોર્મલી ઓપન છે. ત્રીજું છે નોર્મલી ક્લોઝ છે, NC ટાઈપનું નોર્મલી ક્લોઝ છે. અને પછી આ છે સોલેનોઇડ છે. ઓકે, આ શું છે, સોલેનોઇડ છે. ને LS એટલે આ શું છે મિત્રો, LS એટલે લેવલ સ્વિચ. ઓકે, હવે એકચ્યુઅલી તમે વિચારો કે મારે આ સોલેનોઇડ એ ક્યારે ચાલુ થશે, એને મારે કરવું હોય. બીજું કે અહીંયા આ જે ઊભી લાઈન તમને દેખાતી હશે મિત્રો, આ ઊભી લાઈનને શું કહેવાય, એને કહેવાય રેલ. ઓકે, તો એકચ્યુઅલી એમાં જુઓ સપ્લાય આપેલો છે 115 વોલ્ટ AC. ઓકે, હવે મિત્રો ધારો કે મારે આ સોલેનોઇડને ઓન કરવું હોય તો કેવી રીતે ઓન થશે? તો મારી આગળ કન્ડિશન છે કે મારી પાસે કાં તો આ 1LS છે, એ એકચ્યુઅલી મારે પહેલાં તો પુશ બટનથી ICR થી 2CR થી આ 3CR, એ તો નોર્મલી ક્લોઝ જ છે, બરાબર? એ તો શું છે, નોર્મલી ક્લોઝ જ છે. અને પછી મારો આ સોલેનોઇડ થશે. તો એકચ્યુઅલી મેં એનું લોજિક જો હું બનાવું તો કેવું થાય કે મેં બુલિયન સ્ટેટમેન્ટમાં જો એને લખું તો કેવું થાય, સોલેનોઇડ A ઇઝ ઇક્વલ ટુ 1 PB, આ જે 1 PB એ ઓન થવું પડશે, પ્લસ 1 CR એટલે કે આ 1 CR થવું પડશે, પ્લસ 1 LS એટલે ઈ મિત્રો કેવું છે, 1 LS એ ઓર કરેલું છે, આ બંને અથવા આ. તો આ ઓરની સાઇન, ઓર માટેનું બધા મિત્રો પેરેલલ કનેક્શન હોય ને હંમેશા ઓર બતાડે, બરાબર? ચાલો આપણે થોડું આને રબ કરી નાખીએ જેનાથી ચોખ્ખું દેખાય. ઓકે, યસ, રબ થઈ ગયું છે, યસ. પછી પ્લસ 2CR પ્લસ 3CR હેશ ઉપર. મિત્રો આ જે બાર છે, બાર એકચ્યુઅલી એને બાર બોલાય. તો એકચ્યુઅલી બારનો મિનિંગ શું છે, કારણ કે જે 3CR છે એ કેવું હોવું જોઈએ, એ ઓન એનું લોજિક ઇન્વર્ટ કરી નાખે, એટલે કે ઓફ હોવું જોઈએ. કેમ? કારણ કે તો જ તે એકચ્યુઅલી અહીંયા જો તો જ સોલેનોઇડ ચાલુ થાય, કારણ કે આ નોર્મલી ક્લોઝ છે. એટલે જો આને આ ઓપન થઈ જાય, આને જો સિગ્નલ મળી જાય તો એકચ્યુઅલી એ કેવું થઈ જાય, નોર્મલી ઓપન થઈ જાય, બરાબર? તો એકચ્યુઅલી તો પછી સોલેનોઇડને સપ્લાય મળે નહીં. હવે એને જો આપણે લોજિક પ્રમાણે જોઈએ તો આને એકચ્યુઅલી કેવી કોડ ઓર આપણે એને લેંગ્વેજમાં જોઈએ ને તો શું થાય કે IPB છે એટલે કે એને 1 PB એટલે કે પુશ એને લોડ તરીકે લીધું છે. CR જે છે કોન્ટેક્ટ રિલે 1 ને એન્ડ તરીકે લીધું છે. પછી જે લેવલ સ્વિચ છે ઓર બતાવે છે. પછી 2CR એટલે કે કોન્ટેક્ટ રિલે 2 છે એ પણ એન્ડ બતાવે છે. 3CR છે નેન્ડ બતાવે છે, કારણ કે એન્ડનું ઇન્વર્ટ એટલે નેન્ડ. અને સોલેનોઇડ એ છે સ્ટોર. તો એકચ્યુઅલી આ જસ્ટ તમને બતાવ્યું છે. તો આ ફિગર આઈ થિંક તમને સમજાઈ ગઈ હશે.
બરાબર મિત્રો, ફરીથી કહું છું, આ બંને પેરેલલ ઓપરેશન છે એટલે એને ઓરનો સિમ્બોલ છે, આ બંને પેરેલલ ઓપરેશન છે એટલે. અને મિત્રો બીજી વસ્તુ એ કે તમારે આવું જ ડાયાગ્રામ દોરવું એવું જરૂરી નથી. યુ કેન ડ્રો ડાયાગ્રામ એટ યોર ઓન, ઓકે. પણ હા, કન્ડિશન એટલી સાચો હોવો જોઈએ, ઓકે, અને લોજિક સાચું હોવું જોઈએ. હવે એકચ્યુઅલી ડાયાગ્રામનું છોડે તો ક્લિયરલી ધ ડાયાગ્રામ ઓફ ફિગર રિસેમ્બલ ધ લેડર એન્ડ થસ this diagram were commonly called a ladder diagram. This ladder diagram approach of PLC programming was a straightforward to the program for the plant operators and maintenance personnel. Okay, this programming language is called a ladder language. Okay, આ જે programming language છે ને શું કહેવાય? Ladder language. The PLC is usually programmed via an external unit called a programming unit. આપણે પહેલાના લેક્ચરમાં વાત કરી હતી. The programming unit range from small handheld પોર્ટેબલ યુનિટ એટલે કે નાનકડું પોર્ટેબલ યુનિટ ટુ પર્સનલ કમ્પ્યુટર જેટલું મોટું હોઈ શકે. પર્સનલ કમ્પ્યુટરનો યુઝ મોસ્ટલી ક્યારે થાય? જ્યારે બહુ મોટી કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય તો ત્યારે, અથવા સેવરલ લેડર ડાયાગ્રામ જ્યારે અને એનો આખો યુઝ કરવાનો હોય ત્યારે જનરલીનો આપણે યુઝ કરતા હોઈએ. ઓકે, પછીનું છે ધ લેડર ડાયાગ્રામ વિશે જોઈએ તો આપણે શું જોયું હતું આની પહેલાં? પીએલસી પ્રોગ્રામિંગ વિશે. તો એકચ્યુઅલી પીએલસી પ્રોગ્રામિંગની વિશે વાત કરી કે બેઝિક આપણે પીએલસી પ્રોગ્રામિંગ માટે શું શું હોવું જોઈએ ને બેઝિક એક નાનકડો પ્રોગ્રામ અહીં જોયો લેડર ડાયાગ્રામથી. હવે આપણે જોઈએ કે લેડર ડાયાગ્રામ ખરેખર શું છે. તો કે લેડર ડાયાગ્રામ આર અ સ્પેશિયલાઇઝ સ્કીમેટિક કોમનલી યુઝ ટુ ડોક્યુમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ લોજિક સિસ્ટમ. They are called the ladder diagram because they resemble a ladder with a two vertical rails. આપણે જે કીધું હતું ને વર્ટિકલ રેલ્સ, સપ્લાય પાવર એન્ડ એઝ મેની રંગ્સ. રંગ્સ એટલે આવા નાના નાના કટકા. એઝ ધેર આર કંટ્રોલ સર્કિટ ટુ રિપ્રેઝન્ટ. બરાબર, તો એ આખો જે ડાયાગ્રામ છે ને લેડર ડાયાગ્રામ કહેવામાં આવે છે. હવે આપણે બેઝિક લેડર ડાયાગ્રામની અંદર જોઈએ લેડર સિમ્બોલ્સ. બરાબર મિત્રો, આપણે લેડર ડાયાગ્રામની વાત કરી, જોયું લેડર ડાયાગ્રામ શું છે એ જોયું. હવે આપણે જોઈએ લેડર ડાયાગ્રામ સિમ્બોલ્સ. તો લેડર ડાયાગ્રામના સિમ્બોલ કયા કયા છે? તો કે પહેલું છે આ, તમને કેપેસિટર જેવું લાગતું છે પણ એકચ્યુઅલી આ છે એનો રિલે. નો રિલે એટલે શું? તો કે નોર્મલી ઓપન. બરાબર, નોર્મલી ઓપન એટલે કેવું મિત્રો? કે જુઓ, ધારો કે આ છે એ સ્વિચ નોર્મલી ઓપન હોય, હું જ્યારે એને કોઈ સપ્લાય અથવા કોઇલથી જ્યારે એને સિગ્નલ મળે ત્યારે જે કોન્ટેક્ટર છે એ ક્લોઝ થાય. બરાબર, ત્યાં સુધી ક્લોઝ થાય નહીં. તો એને આપણે કહેવાય નોર્મલી ઓપન, એટલે કે એનો, એટલે એને આ રીતે બતાવાય. બરાબર, યસ, ઓકે. પછી છે એનસી. એનસી એટલે નોર્મલી ક્લોઝ, કે સામાન્ય સંજોગોમાં એ ક્લોઝ હોય, એને જ્યારે સિગ્નલ મળે ત્યારે ઓપન થઈ જાય. પછી આ છે રિલે કોઇલને બતાવવા માટેનો આ સિમ્બોલ છે. ઇન્ડિકેટર લેમ્પને બતાવવા માટેનો આ સિમ્બોલ છે. હીટિંગ એલિમેન્ટને બતાવવાનો આ સિમ્બોલ, આ પણ હીટિંગ એલિમેન્ટ બતાડે છે. પછી સોલેનોઇડ કોઇલને બતાવવા માટેનો આ સિમ્બોલ છે. નોર્મલી ઓપન પુશ બટન છે આ. બરાબર, નોર્મલી ઓપન. આ છે નોર્મલી ક્લોઝ, આપણે એને પુશ કરીએ તો જો નીચે આવી જાય એટલે ક્લોઝ. એનસી પુશ બટન એટલે એ ઓપન થઈ જાય. આ નોર્મલી ઓપન પુશ બટન એટલે ખુલ્લું છે, આપણે એને પુશ કરીએ એટલે એના બંને છેડા શોર્ટ સર્કિટ થઈ જાય. પછી ઇલેક્ટ્રિક મોટરને આ રીતે દર્શાવી શકાય. ફ્યુઝને દર્શાવેલું છે, ઓવરલોડ હીટરને દર્શાવ્યું છે, મોટરને દર્શાવ્યું છે, અને સ્ટેટર રિલે ઓર સોલેનોઇડ કોઇલની તો આ બંને અહીંયા દર્શાવેલું જ છે. તો આ બધા બેઝિક સિમ્બોલ્સ છે જે તમારે જોવાના છે, યાદ રાખવાના છે. બરાબર, ઓકે, ચાલો. તો આ લેડર ડાયાગ્રામના સિમ્બોલ્સ આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ લેડર ડાયાગ્રામ સર્ક્યુટ. તો અહીંયા બેઝિક એક સિમ્પલ સર્કિટ આપી છે. તમે જુઓ કે ભાઈ લેડર ડાયાગ્રામની એક સિમ્પલ સર્કિટ આપી છે. શું છે? તો કે આપણે કીધું રેલ. આ જે ઊભી લાઇન છે ને શું કીધું આપણે? રેલ. તો આ બંને રેલ છે એને લાઇન L1 અને L2થી દર્શાવ્યું છે. હવે અહીંયા છે S1 S2. S1 છે નોર્મલી ઓપન છે. S1 જે છે કેવું છે? નોર્મલી ઓપન. બરાબર, લખીએ આપણે નોર્મલી ઓપન છે. આ છે નોર્મલી ક્લોઝ છે. આ કોઇલ છે. બરાબર, આ કોઇલ છે. તો એકચ્યુઅલી શું બતાવે છે કે S1 જ્યારે આ જે સપ્લાય છે એમાં S1 જ્યારે S1 ઓન થશે, આ ઓફનું ઓફ જ રહેશે, એટલે કે તો ત્યારે જ સપ્લાય છે C1, એટલે એક અહીંયા પોઝિટિવ સપ્લાય ધારો કે અહીંયા હોય તો અહીંયા ગ્રાઉન્ડ હોય, તેના બંને છેડા કમ્બાઈન થાય એટલે તો જ કોઇલ છે એનર્જાઇઝ થશે. એવી રીતે પછી જો આપણે જોઈએ તો આપણે એવી રીતે જોઈએ તો S3 છે એ પણ નોર્મલી ઓપન છે. આ પણ નોર્મલી ઓપન, અને C2ને સપ્લાય મળે તો એકચ્યુઅલી આ જે છે એ આખી સર્કિટ પૂરી થાય, C2ને સપ્લાય મળે. એવી રીતે આ S1 જે છે એ નોર્મલી ક્લોઝ છે,
અને S5 છે એ નોર્મલી ઓપન છે, બરાબર. તો એમના થ્રુ C3ને સપ્લાય મળી શકે. તો હવે એમાં આ સર્કિટ છે અને આ સર્કિટ છે, ત્રણેય એકબીજાની પેરેલલમાં છે, એટલે એ લોકો ઓર લોજિક દર્શાવે છે, બરાબર. ચાલો, તો મિત્રો આ જસ્ટ એક લેડર ડાયાગ્રામ છે. લેડર ડાયાગ્રામની સર્કિટ છે. મેં તમને આની પહેલાં પણ કીધું, તમારે સિમ્પલ એક કોઈ પણ સર્કિટ દોરી અને સમજાવી દેવાનું છે કે આ નોર્મલી ઓપન છે, નોર્મલી ક્લોઝ છે, કોઇલ છે, આ રીતે સપ્લાય મળે છે, ક્યારે કોઇલ એનર્જાઇઝ થશે, ક્યારે કોઇલ એનર્જાઇઝ નહીં થાય, કોણ કોણ પેરેલલમાં છે, પેરેલલ હોય તો કયું લોજિક આવે, વગેરે વગેરે, બરાબર. તો એકચ્યુઅલી એ જે વસ્તુ તમે સમજાવી તો એને આપણે લેડર ડાયાગ્રામ સર્કિટ કહી શકાય. હવે આપણે જોઈએ ઓટોમેટિક કંટ્રોલ ઓફ વોટર ટેન્ક. ઓકે, તો મિત્રો ઓટોમેટિક કંટ્રોલ ઓફ વોટર ટેન્ક પ્રોસેસ એ શું છે? તો અહીંયા તમે જુઓ કે એક અહીંયા સ્ટોરેજ ટેન્ક, હું થોડું ઝૂમ કરું આને, તો અહીંયા એકચ્યુઅલી શું છે, એક અહીંયા સ્ટોરેજ ટેન્ક બતાડી, બરાબર. હવે સ્ટોરેજ ટેન્ક છે, અહીંયા એક પંપ છે, અહીંયા છે પ્રેશર ટેન્ક, અને અહીંયા ડિસ્ચાર્જ છે, અને અહીંયા એર ઇનપુટ છે. ઓકે, હવે આના સ્ટોક ઇનપુટ અહીંયાથી છે. હવે મારે એકચ્યુઅલી જોવાનું છે કે આ જે પ્રેશર ટેન્ક છે ને એની અંદર જે લેવલ છે એ હાઈથી વધી ન જાય અને લોથી ઓછું ન થઈ જાય, કારણ કે જો બંને કન્ડિશનમાં શું થાય, પંપને ડેમેજ થાય. બીજું કે મારે અહીંયા એક સોલેનોઇડ, અહીંયા જે એકચ્યુઅલી જે કોઇલ છે આ સોલેનોઇડની કોઇલ, તો એકચ્યુઅલી એ શું છે તો કે એર ઇનપુટ માટેનું છે, બરાબર. બીજું છે PSL, તો પ્રેશર સ્વિચ છે, બરાબર, પ્રેશર માટેનું છે, અહીંયા ચેક કરવાનું. અને પછી આ LSL છે. LSL એટલે શું તો કે લેવલ સ્વિચ, પણ લો સાઈડ માટેની, એટલે કે લો સાઈડ માટેની આ લો લેવલની સ્વિચ છે. લો સાઈડ મિત્રો આમાં લો અને હાઈ એનો અર્થ શું છે તો કે આ લો સાઈડની સ્વિચ છે. ઓકે, લોઅર સાઈડની સ્વિચ છે, અને આ જે છે એ હાયર સાઈડ, એટલે કે આ લો લેવલ બતાડે છે, આ હાઈ લેવલ બતાડે છે, કે કારણ કે મિનિમમ અમુક લેવલ તો રહેવું જોઈએ, એટલે કે લો અને હાઈ વચ્ચે રહેવું જોઈએ, એટલે, બરાબર. તો જુઓ, હવે આપણે આખી આ એક સિમ્પલ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, બરાબર. આ શું છે? એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. હવે આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવાનો છે, તો આપણે કરીએ. હવે એકચ્યુઅલી આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ માટેનું જે લેડર ડાયાગ્રામ લોજિક છે, જે લોજિક ડાયાગ્રામ કેવી રીતે બને, તો ચાલો આપણે જોઈએ. ઓકે, એની પહેલાં સમજી લઈએ કે એકચ્યુઅલી થવું શું જોઈએ, તો કે સ્ટોરેજ ટેન્કમાંથી એકચ્યુઅલી આ જે છે એ એકચ્યુઅલી કેવું રહેવું જોઈએ નોર્મલી. એકચ્યુઅલી આ જે છે એ જ્યાં સુધી ઓન હોય, ઓફ હોય, સોરી, આ જ્યાં સુધી ઓફ હોય, એટલે કે લોઅર લેવલ ન આવી જાય ત્યાં સુધી પંપ જે છે એને વાંધો નથી. એટલે પંપ જે છે એ પાણી અહીંયાથી ધારો કે આ ટેન્કમાંથી લે, કોઈ પણ લિક્વિડ છે કે પાણી છે આ ટેન્કમાંથી લે અને આ ટેન્કમાં એ આપતું જાય. અને અહીંયા શું હોવું જોઈએ તો કે LSH જે છે, એટલે કે હાઈ લેવલની લેવલ સ્વિચ જે છે એ કેવી રહેવી જોઈએ અહીંયા લેવલ સ્વિચ, તો કે એ લેવલ સ્વિચ તમારી ઓફ રહેવી જોઈએ, બરાબર. અને આ લેવલ સ્વિચ કેવી રહેવી જોઈએ, એ પણ ઓન રહેવી જોઈએ. તો ચાલો એ આપણે જોઈએ. હવે મિત્રો જોઈએ, એક લેડર ડાયાગ્રામ આપ્યો છે. હવે આ ડાયાગ્રામમાં અહીંયા બતાવ્યું છે કે સૌથી પહેલાં તો આ બંને રેલ છે, આ રેલ અને આ રેલ, આ બંને રેલ છે એની વચ્ચે આ અને આ બંને રેલ છે, એને આપણે સૌથી પહેલાં એક સ્ટોપ પુશ બટનથી કનેક્ટ કરેલું છે. કોનાથી કનેક્ટ કરેલું છે? સ્ટોપ પુશ બટનથી. તો જોઈએ સ્ટોપ હું આપી દઈશ એટલે આખી સિસ્ટમ અટકી જશે, બંને વચ્ચેનો જે કનેક્શન્સ છે એ છૂટા પડી જશે. ઓકે, ડિસ્કનેક્ટ થઈ જશે. ઓકે, તે સ્ટેપ પુશ બટન છે. અહીંયા છે સ્ટાર્ટ પુશ બટન. હું સ્ટાર્ટ પુશ બટન કરીશ અને સ્ટોપ પુશ બટન કેવું છે? નોર્મલી ક્લોઝ, એટલે જ્યાં સુધી જરૂર નહીં હોય ત્યાં સુધી ઓન સ્થિતિમાં જ રહેશે, બરાબર. હવે જુઓ, એકચ્યુઅલી અહીંયા હું જેવું પુશ બટન ઓન કરીશ એટલે અહીંયાથી મારી પાસે બે ઓપ્શન આવશે. એક તો અહીંયા સર્કિટ આમ જશે, અધરવાઇઝ એટલે અહીંથી જો એક આ રસ્તો થયો અને બીજો એક રસ્તો આ થયો. ઓકે, આ બે રસ્તા થયા. કોને? આ મોટર સુધી સપ્લાય પહોંચવાના બે રસ્તા થયા. ઓકે, તો એકચ્યુઅલી અહીંયા બે કે મેન્યુઅલ મોડ, ઓટોમેટિક મોડ કે ઓફ મોડ, બરાબર. તો મેન્યુઅલ કરું કે ઓટોમેટિક કરું એ મારે નક્કી કરવાનું છે. તો જો હું મેન્યુઅલ મોડ કરીશ તો એક પાથમાં જશે, આ નીચેનો પાથ છે ને ઓટોમેટિક મોડમાં ઉપરના પાથમાં જશે. તો હવે જુઓ આપણે કઈ રીતે કરશું, તો કે બધી વખતે મારે શું જોવાનું છે, હું જોઉં કે સૌથી પહેલું મારે એ જોવાનું છે કે મારું જે LSH છે એટલે કે લેવલ સ્વિચ હાઈ એ અને
એને 101 થી દર્શાવ્યું છે, અને PSL 103 એ બંને નોર્મલી ઓપન રહે, બંને જો નોર્મલી ઓપન છે. હવે જ્યારે એ બંને ક્લોઝ થાય એટલે કે એમાં જો સિગ્નલ આવે તો મારો એર સોલેનોઇડ એટલે કે એને ઓન થઈ જવું જોઈએ, એટલે કે એર સોલેનોઇડ જે છે એને સિગ્નલ મળી જવું જોઈએ કે કાંઈક જરૂર છે, આપણે વધુ પ્રેશરની જરૂર છે, એટલે એર સોલેનોઇડ ત્યારે ઓન થવો જોઈએ. બીજું કે જ્યારે મારે મોટરને ઓન કરવી છે અને જો ઓટોમેટિક મોડમાં જ મારે ચલાવવું છે તો જુઓ એની માટે મારું LSH કેવું છે, નોર્મલી ક્લોઝ કન્ડિશનમાં છે, NC કન્ડિશનમાં. LSH એટલે કે લેવલ સ્વિચ હાઈ, એ ક્લોઝ જ છે, બરાબર, કારણ કે નોર્મલી તો હાઈ એટલું લેવલ નથી થયું એટલે. પછી છે LSL, એને મેં શું રાખ્યું છે, નોર્મલી ઓપન કન્ડિશનમાં. અને LSL 103 પણ મિત્રો અહીંયા છે ને ભૂલ છે, LSL નથી, એ છે PSL છે, બરાબર. અહીંયા જે છે એ શું છે, PSL છે, આ PSL છે, PSL 103 છે, બરાબર. તો PSL 103 પણ નોર્મલી કેવું છે, ક્લોઝ છે. તો ઇન શોર્ટ, નોર્મલ કન્ડિશનમાં કે જ્યારે બધું નોર્મલ છે ત્યારે આ સપ્લાય હું ઓન કરું તો એકચ્યુઅલી મને મોટરને સપ્લાય મળે અને મોટરનું વર્ક પરફોર્મ કરે. પણ જો ધારો કે આ અને આ એક આ PSL 103 અને બીજું છે LSH 101, LSH 101 ક્યાં છે, યસ, આ બંને જો ઓપન થાય એટલે આ બંનેને જો સિગ્નલ મળે એટલે કે આ બંને જો ઓપરેટ થઈ જાય તો એનો મતલબ શું છે કે ધેર ઇઝ સમ ડેન્જર, ઓકે, અથવા ધેર ઇઝ સમ ઇશ્યુ. તો એને એવું જ્યારે થાય ત્યારે આ નોર્મલી ક્લોઝ જે રિલે છે એ બંને કેવા થઈ જાય, કોન્ટેક્ટ નોર્મલી ઓપન, ઓકે, કેવા થઈ જાય, કોન્ટેક્ટ નોર્મલી ઓપન થઈ જાય, કારણ કે એને સિગ્નલ મળ્યું એટલે ઓપન થઈ જાય અને સર્કિટ ડિસ્કનેક્ટ થઈ જાય, અને સર્કિટ ડિસ્કનેક્ટ થાય એટલે મોટર સુધી સપ્લાય છે તો બંધ થઈ જાય, ઓકે. તો આ એક વસ્તુ છે કે જે ઓટોમેટિક મોડમાં ચાલે અને બાકી મેન્યુઅલ મોડમાં પણ ચલાવી શકાય. બીજું કે અહીંયા OL1 એ ઓવરલોડ 1 ઓવરલોડ 2, ઓકે, તો એ બંને રિલે છે અહીંયા આપેલા છે, ઓકે. તો એટલે કોન્ટેક્ટર આપણે એને કહી શકાય સિમ્પલ ભાષામાં. તો આ આખી સિસ્ટમ છે મિત્રો. અહીંયા ફરીથી એક વસ્તુ ક્લિયર કરું કે આ જ પ્રકારની સિસ્ટમ ડ્રો કરવી એવી કોઈ જરૂર નથી. તમે કોઈ પણ જુદી સિસ્ટમ પણ લઈ શકો, જુદી જુદી રેફરન્સ બુકોમાં જુદી જુદી સિસ્ટમ, મેં SK સિંઘની રેફરન્સ બુકમાંથી આ સિસ્ટમ લીધી છે. તમે કોઈ બીજી સુરેખા ભાનોટની પ્રોસેસ કંટ્રોલની ઓક્સફોર્ડ પબ્લિકેશનની બુક છે એમાં પણ અમુક બીજી સિસ્ટમ આપી છે. કોઈ પણ સિસ્ટમ લઈ શકો, તમે તમારી જાતે પણ કોઈ સિસ્ટમ બનાવી શકો, પણ કન્ડિશન એટલી તમારી સાચી હોવી જોઈએ, બરાબર, ઓકે. સારું, તો આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે. આ બેઝિક એક લેડર ડાયાગ્રામ છે, આમાં કંઈ અઘરું છે નહીં, સિમ્પલ. તમે જે કાંઈ તમે પોતે કોઈ પ્રોસેસ માટે વિચારો છો એ જ લોજિકને તમારે ડાયાગ્રામ પર ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, ઓકે, નથિંગ એલ્સ, ઓકે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.